નમસ્કાર અમ્મા. આજથી આપણે બીજા સ્કંધ તરફ જવું છે, પણ બીજા સ્કંધની શરૂઆત કરીએ એ પહેલાં આપણે વાત કરવી છે પહેલા સ્કંધમાં આપણે શું શું મનન અને ચિંતન કર્યું. તો પહેલાં તો આપણે યાદ કરીએ તો સૌનકજી અને બીજા જે ઋષિઓ છે બધા ભેગા થયા છે કળિયુગના દમનનો યજ્ઞ કરવા માટે, અને ત્યાં હિસ્ટોરિયન એવા ઇતિહાસકાર એવા સુતજી પધારે છે. અને સુતજી અને સૌનકજી મુનિ જે છે એમની વચ્ચેનો જે સંવાદ છે એ આપણે ભગવદ્ કથા અને ભગવદ્ ભક્તિનો મહિમા તરીકે સમજ્યા. અને ત્યારબાદ સુતજીએ ભગવાનના અવતારોનું વર્ણન કર્યું અને મહર્ષિ વ્યાસને જે અસંતોષ હતો કે જીવનમાં સર્કલ ઓફ લાઈફમાં કશુંક રહી જાય છે એનો ઉપાય નારદજીએ જણાવ્યો. અને નારદજીએ શું કીધું કે કળિયુગમાં ભક્તિ એ સર્વોત્તમ ઉપાય છે. અને ભક્તિ કેવી રીતે કરવાની? તો કે નિષ્ઠાથી કરવાની. અને હવે ચેલેન્જ મળી ગઈ એકવાર પેલી તેજીની ટકોરની આપણે જે વાત કરી કે વ્યાસજીને ખ્યાલ આવી ગયો કે મારે શું કરવાનું છે. વેદોના રચયિતા છે, મહાભારતના રચયિતા છે. એમણે તરત જ હાથમાં કલમ લીધી અને લખાણ ચાલુ કર્યું. અને એમણે શરૂઆત ક્યાંથી કરી? તો એમણે શરૂઆત કરી જ્યાંથી મહાભારતનો ઓલમોસ્ટ અંત થઈ રહ્યો છે ત્યાંથી એમણે કેડી પકડી લીધી. અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને પછી અર્જુને કરેલું અશ્વત્થામાનું માનમર્દન, ત્યાંથી આપણે શરૂઆત કરી આ કથાની. અને એમાંથી પછી આપણે વાત થઈ કે શ્રી કૃષ્ણએ કેવી રીતે પાંડવ વંશનું રક્ષણ કર્યું, જેમાં વાત આવે છે પરીક્ષિતના ગર્ભની અંદર પરીક્ષિતનું જે રક્ષણ થયું, અને કુંતીએ, ભીષ્મ પિતામહે વગેરે લોકોએ ભગવાનની જે સ્તુતિ કરી જુદા જુદા પ્રકારે, ખાસ કરીને બે સખીઓ વચ્ચેની સ્તુતિ પણ આપણે સાંભળી. અને પછી ભીષ્મનો પ્રાણ ત્યાગ થયો, યુધિષ્ઠિર ત્યાં ગયા, યુધિષ્ઠિરને ભીષ્મએ સમજણ આપી. શ્રી કૃષ્ણ ત્યારબાદ દ્વારકા ગયા, દ્વારકામાં એમનું સ્વાગત થયું, પરીક્ષિતનો જન્મ થયો છે. વિદુરજી ગાંધારી અને ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે તો નીકળો, હવે જવાનો સમય આવી ગયો છે. અને ત્યારબાદ યુધિષ્ઠિર અર્જુનને મોકલે છે દ્વારકા યદુવંશની ભાળ કાઢવા માટે કે બધું ઓકે છે ને ત્યાં. અને ત્યાં એમને અપશુકનો થવાની શરૂઆત થાય છે. અર્જુન પાછો આવે છે, અર્જુન શોકાતુર છે. અને યુધિષ્ઠિર એમને પ્રશ્ન કરે છે એટલે અર્જુન એમને જવાબ આપે છે એ પ્રકારનો. અને આ સાંભળી અને યુધિષ્ઠિરની અંદર વૈરાગ્યનો જન્મ થાય છે. અને શ્રી કૃષ્ણના વિરહથી પાંડવો પરીક્ષિતને રાજ્ય સોંપી અને ચાલ્યા જાય છે. પરીક્ષિત ત્યારબાદ પોતાનો દિગ્વિજય કરે છે, બહુ સારી રીતે સંભાળે છે. અને ત્યાં આપણને એક બહુ સુંદર સચોટ વાત થઈ રહી છે કે કળિયુગ આવી ગયો છે એની જાણકારી કેવી રીતે થાય, તો ધર્મ અને ગાય વચ્ચેનો જે સંવાદ છે આપણે સાંભળ્યો. અને કળિયુગ વિશેના કેટલાક ગુણ અને અવગુણ પણ સાંભળ્યા. કળિયુગમાં ઘણા અવગુણ છે. પરીક્ષિત રાજાએ કળિયુગને હરાવી દીધો છે, પણ કળિયુગ એમના શરણે આવી ગયો છે, એટલે કળિયુગને હવે મારી શકાય એમ છે નહીં. એટલે રાજા પરીક્ષિત કહે છે કે તને 5 જગ્યાએ રહેવાની છૂટ આપું છું, અને 5 જગ્યાએ રહીશ. પણ કળિયુગનો ગુણ શું છે? તો કે એ કોઈ દિવસ માત્ર વિચારવાથી, સંકલ્પ કરવાથી નથી થતો, એ કર્મ કરવાથી થાય છે. જ્યારે માણસ કર્મ કરવાનું એવા પ્રકારના ચાલુ કરી દે એટલે કળિયુગ આવી જાય છે. અને એમાં કળિયુગનું દમન કર્યા બાદ કળિયુગને જે દંડ આપ્યો છે એ જ પેલું જરાસંધનો મુકટ પહેર્યો, એમાં રાજા પરીક્ષિતના બુદ્ધિમાં ફેરફાર થયો અને એમણે સૌમિક ઋષિને ગળામાં સાપ નાખી દીધો, મરેલો સાપ. અને પછી એના લીધે શૃંગી કુમાર જે ઋષિકુમાર છે એણે એમને શ્રાપ આપ્યો છે. અને એ સાંભળી અને પરીક્ષિતની અંદર વૈરાગ્યનો જન્મ થયો છે. એટલે પરીક્ષિત ગંગા કિનારે જઈને બેસી ગયા છે અને ત્યાં બધા ઋષિમુનિઓનું આગમન થાય છે. અને છેલ્લે સુખદેવજીનું આગમન થાય છે, જેમને બહુ જ 2 મોટા સવાલ પરીક્ષિત કરે છે કે ભાઈ જીવે
પોતાના કલ્યાણ માટે શું કરવું અને જેનું મૃત્યુ સમીપ હોય એ વ્યક્તિએ શું કરવું. અને આની વાત આપણે 2 થી 12મા અધ્યાય સુધી કરવી છે. પણ એટલા માટે આપણે આજે 2જા સ્કંધની શરૂઆત કરીએ છીએ. 2જા સ્કંધમાં આપણે ખાસ કરીને ભગવાનના વિરાટ સ્વરૂપની વાત કરીશું, ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની વાત કરીશું. આપણે વાત કરવી છે સૃષ્ટિ વિષયક પ્રશ્નોની, ભગવાનની જુદા જુદા લીલા અને અવતારોની કથા, અને રાજા પરીક્ષિત જે બીજા પ્રશ્નો કરે છે સુખદેવજીને, અને એ પ્રમાણે બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ અને ભાગવતના જે 10 લક્ષણો છે એના વિશેની વાત આ સ્કંધમાં કરીશું. આજના અધ્યાયમાં આપણે પર્ટિક્યુલરલી ભગવાનના વિરાટ સ્વરૂપની વાત કરવી છે. એટલે પરીક્ષિતજીએ પ્રશ્ન તો કરી દીધો છે અને સુખદેવજી હવે એનો જવાબ આપે છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, લોક કલ્યાણ માટે કરાયેલો તમારો પ્રશ્ન ઉત્તમ છે. મનુષ્યો માટે જેટલી પણ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે કે મનુષ્ય કેવી રીતે જીવવું. સુખદેવજી કહે છે કે ગૃહસ્થો ઘરના કામ ધંધાઓમાં ગૂંચવાયેલા છે. ગૃહસ્થાશ્રમનો બેસિસ, ફાઉન્ડેશન જ એ છે કે તમે કર્મ, કામ, ધંધાઓમાં ગૂંચવાયેલા છો. તમે પોતાના સ્વરૂપને જાણવાનું ભૂલી જાઓ છો અને એટલે આખો વખત જીવનમાં કળિયુગ પેલું કર્મના લીધે બેસી જાય છે. હજારો પ્રપંચિક વાતો કહેવા, સાંભળવાની, વિચારમાં અને અમલમાં મૂકવાની રહે છે. એમાં જ આખું વીતી જાય છે અને ધનની હાયમાં કે પરિવારજનોના ભરણ પોષણમાં જીવન પૂર્ણ થઈ જાય છે. એટલે સંસારમાં જેમને પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે તે શરીર, પુત્ર, પત્ની વગેરે કશું નથી, એવું કહે છે સુખદેવજી. એ કહે છે તે અસત છે. છતાં જીવ તેના મોહમાં એટલો ઘેલો થઈ જાય છે કે રાત દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતા જોતા પણ ચેતતો નથી. એટલે પરિસ્થિતિ એવી છે કે આપણે મૃત્યુને આખો વખત અહીંયા ને ત્યાં જોઈએ છે, ન્યૂઝમાં જોઈએ છે, બીજાઓની વાતોમાં જોઈએ છે કે ભાઈ આ ગયા કે તે ગયા. અત્યારે પેલું કોરોના વાયરસનું જે ચાલ્યું છે જગત આખામાં, પણ આપણે તોય ચેતતા નથી. એ થઈ રહ્યું છે. એમાં ઘણા તો એવા અબુધ છે કે એ કહે છે આપણને કશું થશે નહીં, અને પછી થઈ જાય છે ત્યારે એવા બહેર મારી જાય છે એમની બુદ્ધિ. પણ શરૂઆત ત્યાંથી છે કે એ ચેતના લાવવાની જરૂર છે. અને ચેતના કેવી રીતે આવે તો એના વિશે ખાસ કરીને સુખદેવજી કહે છે કે જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે તેણે તો સર્વાત્મા, સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. શ્રવણ, સાંભળવું, સ્મરણ, ચિંતન અને કીર્તન. કીર્તન એટલે ભગવાનનું ભજન કરવાની વાત છે. અને કીર્તન કેવી રીતે થાય? કીર્તનમાં આપણે જોયું છે કે આઈ હેવ સીન ધીસ, અને બહુ મજાની વાત એ છે કે કીર્તન કરતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ કીર્તનમાં ખૂબ ભાગ લે, અને પછી એમાં ભજન જ્યારે ચાલુ થાય ત્યારે મજાના ઢોલ, નગારા અને પેલા પખવાજ ને આ તેને બધું વાગતું હોય, ભજન સરસ મજાનું ગવાઈ જાય, અને જેવી ભજનની વચ્ચેનો ગેપ પડે એટલે તરત જ એકબીજાના ઘરની વાતો ચાલુ થઈ જાય. કીર્તન તો ઓલમોસ્ટ સમાધિ છે કે તમે એમાં એવા ડૂબી જાઓ કે તમને બીજી કશી વસ્તુનું ભાન જ ન રહે. કીર્તન સ્પિરિચ્યુઆલિટી છે, પણ આપણે કીર્તનનો રસ પણ ચૂકી જઈએ છીએ. એ રીતે આપણા માટે કીર્તન એ માત્ર ભજન છે કે ભાઈ ભજન કરી લીધું, હવે આગળ વધી ગયા. પણ એ ભજનમાં તમે કેવું નિષ્ઠાવાન, તમે કેવા ઉન્મુક્ત થઈ ને તમે એમાં ખોવાઈ ગયા. એ જે 5 મિનિટના ભજનમાં જો તમે ખોવાઈ ગયા તો તમે 5 મિનિટ ભગવાનથી નજીક થઈ ગયા. એક બહુ સુંદર ફિલોસોફર છે, એમનું નામ છે એકહાર્ટ ટૂલ. એમણે સરસ બુક લખી છે, એનું નામ છે પાવર ઓફ નાઉ. એટલે કે અહીંયા રહેવાની વાત, આ ક્ષણમાં રહેવાની વાત.
હવે તમે જ્યારે મને આ સાંભળી રહ્યા છો ત્યારે તમે મારી સાથે જ છો, કે તમે કંઈક ગાડી ચલાવી રહ્યા છો, કે તમે કંઈક ચાલી રહ્યા છો, કે તમે કંઈક બીજું કર્મ કરી રહ્યા છો અને ખાલી સાંભળવાનું ચાલી રહ્યું છે? તમે મારી જોડે જોડાઈ ગયા છો? જો એ જોડાઈ ગયા હો તો તંત સંધાઈ ગયો. પણ એ જે સાંધવાની વાત છે એ બહુ અઘરી છે. અને એના વિશે સુખદેવજી કહે છે કે લીલાઓનું શ્રવણ, સ્મરણ અને કીર્તન ત્રણેય કરવાનું છે. સાંભળવાનું જરૂર છે, એના સાથે ચિંતન કરવાનું છે અને એની સાથે મનન, આધ્યાત્મને જોડવાનું છે. સુખદેવજી કહે છે કે મનુષ્ય જન્મનો એ જ એટલો જ લાભ છે કે ગમે તે રીતે પણ જ્ઞાન યોગ, ભક્તિ યોગ અથવા પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરવું. કર્મ જે છે, કર્તવ્ય જે છે, એનું સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કરવું. અને જો આ પ્રમાણે કરવામાં આવે તો મૃત્યુ વેળાએ ભગવાનનું સ્મરણ આપોઆપ થાય છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, જેઓ નિર્ગુણ સ્વરૂપે સ્થિત છે તેવા મોટા મોટા ઋષિમુનિઓ પણ ઘણું કરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન અને વર્ણનમાં રમમાણ રહે છે. એમનું એ કહે છે કે મેં મારા પિતા પાસેથી ભાગવતની કથા સાંભળી અને હું તો નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા ધરાવું છું, પણ ભગવાનની મધુર લીલાઓ મારા હૃદયને બળપૂર્વક તેમની તરફ આકર્ષી ગઈ અને એટલા માટે મેં ભાગવત પુરાણનું અધ્યયન કર્યું. કારણ કે સુખદેવજી તો આ બધાથી પર થઈ ગયા છે. એ તો નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં મય છે. પણ એ કહે છે કે ભાગવત તોય મને એટલું મીઠું મધુરું લાગ્યું. એટલે સુખદેવજી કહે છે કે તમે ભગવાનના પરમ ભક્ત છો, એટલા માટે હું તમને એ ભાગવતની કથા સંભળાવીશ. જેઓ ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેમની શુદ્ધ ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દીથી પરોવાઈ જાય છે. અને આ કરવા માટે એ કહે છે કે મોક્ષપદ મેળવવા ઈચ્છતા લોકોએ સિદ્ધ જ્ઞાનીઓની જેમ સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામોનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. અને પ્રેમ તો ત્યારે જ ઉભરે જ્યારે નિષ્ઠા હોય. નહીં તો પ્રેમ ઠાલો છે, ખાલી છે. એટલે ખાલી આઈ લવ યુ કહી દેવાની વાત નથી, હું તને પ્રેમ કરું છું એ કહી દેવાની વાત નથી. હું તારામાં ઓતપ્રોત છું એની વાત છે. અને એ ઓતપ્રોત તો ક્યારે થઈ શકાય? જ્યારે તમે એની અંદર એકાગ્ર, એક રૂપ થઈ જાઓ ત્યારે. એટલે એ કહે છે કે પોતાના કલ્યાણ માટે સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ થઈ જાય છે. એનાથી શું લાભ? સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી બે ઘડી પણ શ્રેષ્ઠ છે. પેલી જેમ પ્રોવર્બ છે કે ભાઈ 100 વર્ષ શીપની જેમ રહેવું, ઘેટાની જેમ, એના કરતાં 2 ઘડી સિંહની જેમ રહેવું, એટલે વીર બનવું, એના વિશેની વાત છે. એવી જ રીતે 100 વર્ષ સુધી અજ્ઞાનતામાં જીવવાની જગ્યાએ 2 ઘડી જો જ્ઞાનની મળી જાય, 2 ઘડી જો ભગવાનની સંપૂર્ણ નિષ્ઠાથી ભક્તિ થયાની મળી જાય તો કામ થઈ ગયું. એટલે સુખદેવજી કહે છે કે તમારા જીવનમાં હજી તો 7 દિવસની અવધિ છે અને તે દરમિયાન તમારે પોતાના પરમ કલ્યાણ માટે જે કંઈ કરવું હોય તે કરી લેવું જોઈએ. અને અહીંયા પેલો જે બીજો ક્વેશ્ચન કર્યો છે પરીક્ષિતજીએ કે જેનું મૃત્યુ સમીપ હોય એણે શું કરવું, એનો જવાબ સુખદેવજી આપે છે. એ કહે છે મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્યએ ગભરાવું નહીં. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગભરામણ થઈ જાય માણસને કે મારું શું થશે, પણ જે બધાનું થયું છે આપણું પણ થવાનું છે. મૃત્યુથી ગભરાવાની જરૂર નથી. એ તો અંતિમ સત્ય છે, આપણને ખબર જ છે, બધાનું આવવાનું છે. એટલે વૈરાગ્યના શસ્ત્રથી
શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. ધૈર્યપૂર્વક પવિત્ર તીર્થજળમાં સ્નાન કરવું અને એકાંત અથવા પવિત્ર સ્થળે બેસી અને વિધિપૂર્વક આસન લગાવી અને ઓમનો ઉચ્ચાર કરવો અને એનું મનોમન જપ કરવું. પ્રાણવાયુને વશ કરી અને મનનું દમન કરવું જોઈએ અને એક ક્ષણ માટે પણ એ પ્રણવ ઉચ્ચારને ભૂલવાની વાત નથી. બુદ્ધિની સહાયથી મન વડે ઇન્દ્રિયોને તેમના વિષયમાંથી વાળી લેવી જોઈએ અને કર્મની વાસનાઓથી ચંચળ થયેલા ચિત્તનો વિચાર વડે નિરોધ કરી અને ભગવાનના મંગલમય રૂપમાં પરોવવું જોઈએ. એ કહે છે કે ભગવાનના શ્રી વિગ્રહમાંના કોઈ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવું જોઈએ અને આ પ્રમાણે એક એક અંગનું ધ્યાન કરતા વિષય વાસના રહિત મનને પૂર્ણપણે ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું જોઈએ કે પછી અન્ય કોઈ વિષયનું ચિંતન જ ન થાય. અને તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. જે એને પ્રાપ્ત કરી લે છે એને ભગવત પ્રેમ રૂપી આનંદ એની અંદર ઉભરાય છે. અને જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુણથી વિક્ષુબ્ધ થાય ત્યારે અથવા તમોગુણથી મૂઢ બની જાય તો ગભરાવાની જરૂર નથી. ધૈર્યપૂર્વક યોગ ધારણા વડે તેને નષ્ટ કરવું જોઈએ અથવા તેને વશ કરવું જોઈએ. કારણ કે ધારણા તે બંને ગુણોનો દોષોનો નાશ કરે છે. એટલે ધારણામાં સ્થિત થવાનું છે. અને આ કેવી રીતે થવું? બહુ બધા લોકો સાથે મારી વાત થાય છે મેડિટેશન વિશે કે ભાઈ મેડિટેશન કેવી રીતે કરવું. એટલે કે પેલું મ્યુઝિક લગાવી દો અને છે ને પછી બેસી જાઓ આપણે અને છે ને એક ખૂણામાં પલાઠી વાળીને બેસી જાઓ એટલે છે ને પછી મેડિટેટ થવા માંડે. પણ બહુ જ બધા લોકો મેડિટેશનનો મર્મ પણ ચૂકી જાય છે. મેડિટેશનનો અર્થ એવો નથી કે તમે એક ખૂણામાં જ બેસી જાઓ અને મ્યુઝિક સાંભળો એટલે તમારા મનમાંથી બધા વિચારો જતા રહેશે. સુખદેવજી અહીંયા એ જ કહે છે કે તમારી અંદર રજોગુણના તમોગુણના વિચારો તો આવ્યા જ કરવાના છે. એની ઉપર ધારણાથી કંટ્રોલ કરવાનો છે. અને કંટ્રોલ કેવી રીતે થાય? તો એના માટે સાક્ષી બની જવાનું છે. અને આ બહુ અઘરું છે. પણ એ એટલું પણ અઘરું નથી કે ઇમ્પોસિબલ હોય. ચાલો આજે આપણે થોડું 2 મિનિટનું મેડિટેશન કરીએ. 2 મિનિટથી વધારે નહીં લઈએ. આવું તો 20 મિનિટે કરી શકાય અને 50 મિનિટે કરી શકાય અને 2 કલાકે કરી શકાય અને આખું જીવન પણ કરી શકાય. તમે માત્ર એક એવી જગ્યાએ પહોંચી જાઓ કે જ્યાં તમે બેસી શકો. આપણે બેસવું છે. એક 2 જ મિનિટની વાત કરવી છે. બસ 2 જ મિનિટ. બરાબર. એટલે એવી જગ્યા શોધી લો કે જ્યાં તમે બેસી જાઓ. ત્યાં સુધી તમે આ ઓડિયોને પોઝ પણ કરી શકો છો. પલાઠી વાળવાની એ જરૂર નથી. કશું કરવાની જરૂર નથી. જ્યાં તમે હિંચકા પર બેઠા હો તો હિંચકા પર બેસી જાઓ. પછી હિંચકાને ઠેલા મારવાની જરૂર નથી. માત્ર બેસી જાઓ. અને હવે બેસી ગયા પછી માત્ર મારા અવાજ સાથે જોડાયેલા રહેજો. માત્ર મારા અવાજ સાથે. બીજું કશું નહીં. હવે મારા અવાજને તમે ધ્યાનથી સાંભળો. આંખો બંધ કરી દો આપની. અંદર તમારી અંદર શાંતિને પ્રવર્તવા દો. હું જ્યારે કશું પણ બોલીશ નહીં ત્યારે તમારું મન અહીંયા તહીંયા જુદા જુદા અવાજોમાં સ્થિત થવાનું છે. એને થવા દો. અત્યારે તમારા જે મન જે છે તમારું, આંખો ખોલ્યા વિના તમારા મનને તમારા ચરણો તરફ લઈ જાઓ. અત્યારે તમારા ચરણ જમીનને અડેલા છે? જો જમીનને અડેલા હોય તો તમારી એડીને કેવું ફીલ થઈ રહ્યું છે? તમારા પગને કેવું ફીલ થઈ રહ્યું છે?
કંઈ ઠંડક છે? કંઈ ગરમ છે? કેવા પ્રકારની ફિલિંગ છે? એ જમીન તમારા પગથી કઠણ છે? જેવું આવું મેં કંઈક કીધું કે તરત જ તમારા પગે થોડુંક વધારે પ્રેશર આપ્યું ને, બસ એટલે તમે એની જોડે તાદાત્મ્ય સાધી લીધું. હવે તમારા હાથ તરફ નજર કરીએ. તમારા હાથને જરા જુઓ કેવા બેઠા છે, ક્યાં છે. જો તમે સોફા ઉપર કે ખુરશી ઉપર બેઠા હો તો તમારા હાથ જ્યાં અડેલા છે ત્યાં કેવું ફીલ થાય છે? શું એ સપાટી ખરબચડી છે? સુવાળી છે? થોડી વાર માટે તમારી આંખ તરફ આવો. તમારી આંખો બંધ છે, પણ એ આંખની સામે પ્રકાશ છે. હવે ધીમે ધીમે આંખો ખોલી લો. માત્ર 2 મિનિટની વાત કરી. 2 મિનિટમાં આપને એવું ફીલ થયું હશે કે કંઈક જુદું લાગી રહ્યું છે. આ ધ્યાન છે. ધ્યાન એટલે ઓતપ્રોત થઈ જવાની વાત. બીજી બધી વસ્તુઓમાંથી પોતાની જાતને બહાર છોડી દેવી અને પોતાની અંદર થઈ જવાની વાત. તમારે ફરી વાર આ કરવું હોય તો ફરીવાર આ ઓડિયો સાંભળવાની અને ફરીવાર કરી શકાય. આપણે એવું હશે તો એક લાંબો ધ્યાનનો પણ એક સુંદર મજાનો ઓડિયો બનાવીશું, જો તમારી ઈચ્છા હોય તો. પણ અત્યારે આપણે પરીક્ષિત અને સુખદેવજી પાસે પાછા આવી જઈએ. એટલે પરીક્ષિત પૂછે છે કે તમે વાત તો કરી સુખદેવજી, બ્રહ્મનજી, કે તમે મને જણાવ્યું કે ધારણા કરવી જોઈએ, પણ ધારણા કયા સાધનથી, કઈ વસ્તુમાં કેવી રીતે કરવામાં આવે અને તેનું સ્વરૂપ શું છે? એટલે હવે અહીંયા તત્વજ્ઞાનની વાત કરે છે સુખદેવજી, જે આપણે હમણાં જ થોડીક વાર પહેલાં અનુભવ્યું. આપ જો બેસી ગયા હશો ને આપે જો ફોલો કર્યું હશે મેં જે કીધું એ, તો તમને તત્વજ્ઞાનની વાત થઈ ગઈ. આપણે માત્ર એની વાર્તા કરવી છે. હવે એની સમજ લેવી છે, થોડી ગૂઢ સમજ લેવી છે. એટલે સુખદેવજી કહે છે કે આસન, શ્વાસ, આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને બુદ્ધિ વડે ભગવાનના સ્થૂળ રૂપમાં પરોવવું જોઈએ. તમે મેં કીધું એ પ્રમાણે ખાલી બેસ્યા થોડી વાર અને હવે જો તમે ભગવાનનું નામ લીધું, તમે અંદરથી પહેલાં પોતાના શરીરને સમજ્યા અને શરીરને સમજ્યા પછી તમે જો ભગવાનના ભાગ બની ગયા, હવે તમે ભગવાનનું જો ચિંતન અને મનન અને કીર્તન ચાલુ કર્યું, તો એ એટલું બધું અદ્ભુત હશે કે તમે એમાં ઓતપ્રોત થઈ જાઓ. સુખદેવજી કહે છે કે મોટામાં મોટું આજે વિશેષ રૂપે દ્રશ્યમાન સ્થૂળ વિરાટ બ્રહ્માંડ છે. તે જ વિશ્વરૂપમાં ભૂત, ભવિષ્ય અને વર્ધમાન સમયમાં દેખાઈ રહ્યું છે એવું અનંત કોટીનું બ્રહ્માંડ જ વિરાટ પુરુષનો સ્થૂળ દેહ છે. અને અહીંયા સુખદેવજી આપણને વિરાટ સ્વરૂપની વાત કરે છે ભગવાનના. એ કહે છે કે આ વિશ્વ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ, આ 7 આવરણોથી ઘેરાયેલો છે. એને વિરાટ પુરુષ કહે છે. તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે છે. આવી જે વિરાટ પુરુષની જે કલ્પના છે ને, એ જ કલ્પના દુનિયાની જુદી જુદી સિવિલાઇઝેશન્સમાં જોવા મળે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બધા જ સિવિલાઇઝેશન ધીમે ધીમે પોતાની, કારણ કે જે સમજાતું નથી એની સમજ કેવી રીતે કરવી, કારણ કે આ નેચર નથી સમજાતી, આકાશ નથી સમજાતું, આ યુનિવર્સ, આ બ્રહ્માંડ, આ તારા, આ સૂર્ય, આ ચંદ્રમાં સમજાતા નથી. તો એની સમજ કેવી રીતે લાવવી, અને એના માટે વિરાટ પુરુષની કલ્પના થઈ છે.
ગ્રીક મિથોલોજીમાં વાત કરવામાં આવી છે ટાઇટન્સની, ડેમીગોડ્સની, ગોડ્સની. અને એ બધી જે વાત છે એ ખાસ કરીને વિરાટ પુરુષો તરફ લઈ જાય છે. સુખદેવજી કહે છે કે વિરાટ પુરુષનું જે વર્ણન છે એ વિરાટ પુરુષના તળિયા જે છે પાતાળ છે, તેમની એડીઓ અને પંજા રસતાલ છે, બંને ઘૂંટીઓ અને એડી ઉપરની ગાંઠો મહાતલ છે, અને તેમના પગની પિંડીઓ એ તલાતલ છે. વિશ્વમૂર્તિ ભગવાનના બંને ગોઠણ સુતલ છે, જાંઘો વિતલ અને અતલ છે, પેઢું ભૂતલ છે, અને તે નાભિરૂપી સરોવરને જ આપણે આકાશ કહીએ છીએ. એ કહે છે કે ભગવાન આદિપુરુષ પરમાત્માની છાતીને સ્વર્ગલોક, ગળાને મહરલોક, મુખને જનલોક અને લલાટને તપોલોક કહીએ છીએ. એ સહસ્ત્ર શિરવાળા ભગવાનના મસ્તક સમૂહને સત્યલોક કહીએ છીએ. ઇન્દ્ર વગેરે દેવતાઓ તેમની ભુજાઓ છે, દિશાઓ અને કાન અને શબ્દ શ્રવણેન્દ્રિય છે, બંને અશ્વિની કુમારો તેમની નાસિકા છે, ગંધ ઘ્રાણેન્દ્રિય છે અને પ્રજ્વલિત અગ્નિ તેમનું મુખ છે. ભગવાન વિષ્ણુના નેત્રો અંતરિક્ષ છે, તેમને જોવાની શક્તિ એ સૂર્ય છે, બંને પોપચા રાત અને દિવસ છે, અને ભ્રુકુટી વિલાસ બ્રહ્મલોક છે. એમનું તાળવું એ જળ અને જીભ એ રસ છે. વેદોને ભગવાનનું બ્રહ્મરંધ્ર અને યમને દાઢો કહે છે. બધી જાતના સ્નેહ દાંત છે, અને તેમની જગમોહિની માયાને જ તેમનું સ્મિત કહે છે. આ અનંત સૃષ્ટિ તે જ માયાનો કટાક્ષ વિશેષ છે. વાત શું કરી અહીંયા તમે ધ્યાન આપો તો એ કહે છે કે વેદો એ બ્રહ્મરંધ્ર છે. વેદો જો સમજી જાઓ તો તમે એકદમ તમારી અંદરનું જીવનનું કમળ ખીલી જાય. પણ યમ એની દાઢો છે, અને બધી જાતના જે સ્નેહ છે તેના દાંત છે. જ્યારે ભગવદ્ ગીતામાં વિરાટ સ્વરૂપની વાત થાય છે, અર્જુનને કૃષ્ણ એમનું પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડે છે, ત્યારે એવી વાત છે કે એમના મોંમાં બધા જાણે જઈ રહ્યા હોય અને કપાઈ રહ્યા હોય દાંતથી, એવું દેખાય છે. એટલે દાંતથી કપાવાની વાત જે છે એ સ્નેહ બંધનો તોડવાની વાત છે. દાઢ જે છે યમ એ ચાવી જશે બધું, કશું બાકી નહીં રહે, ક્ષીણ થઈ જશે, નષ્ટ થઈ જશે. એ કહે છે કે લજ્જા એ ઉપરનો હોઠ અને લોભ એ નીચેનો હોઠ છે. ધર્મ એમનું સ્તન છે અને અધર્મ એમની પીઠ છે. પ્રજાપતિ તેમની મૃત્રેન્દ્રિય છે અને મિત્રાવરુણ એ બે એમના અંડકોશ છે. સમુદ્ર એમનું પેટ છે અને મોટા મોટા પર્વતો તેમનો અસ્થિ સમૂહ છે. હે રાજન, નદીઓ વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાડીઓ છે, વૃક્ષો રૂંવાટા છે, પરમ પ્રબળ વાયુ શ્વાસ છે, કાળ તેમની ચાલ છે, અને ગુણોનું ચક્કર ચલાવી રાખવું તેમનું કર્મ છે. વાદળો તેમના કેશ મનાય છે, સંધ્યા તે અનંતનું વસ્ત્ર છે. મહાત્માઓએ અવ્યક્ત પ્રકૃતિને જ તેમનું હૃદય કહ્યું છે, અને બધા વિકારોનો ખજાનો એવા ચંદ્રમાને તેમનું મન કહેવામાં આવ્યું છે. એ કહે છે કે મહતત્વને સર્વાત્મા ભગવાનનું ચિત્ત કહે છે. રુદ્ર તેમનો અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ અને હાથી તેમના નખ છે. વનમાં રહેનારા બધા મૃગો, પશુઓ તેમના કટી પ્રદેશમાં સ્થિત છે. જાત જાતના પક્ષીઓની રચના તેમની અદ્ભુત શિલ્પકળા છે. સ્વયંભૂ મનુ તેમની બુદ્ધિ છે. મનુના સંતાન મનુષ્યો તેમના નિવાસ સ્થાન છે. ગંધર્વ, વિદ્યાચરણ, ચારણો, અપ્સરાઓ તેમના અને ષડજ વગેરે 7 સ્વરોની સ્મૃતિ છે. દૈત્યોની સેના તેમનું વીર્ય છે. બ્રાહ્મણ મુખ છે, ક્ષત્રિય ભુજાઓ છે, વૈશ્ય જાંઘો છે, અને શુદ્ર તે વિરાટ પુરુષના ચરણ છે. વિવિધ દેવતાઓના નામે જે મોટા મોટા દ્રવ્ય યજ્ઞો કરવામાં આવે છે તે તેમના કર્મો છે. એટલે હે પરીક્ષિત, વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ જે સ્વરૂપ છે તે મેં તમને કહી સંભળાવ્યું. તે સ્વરૂપમાં મુમુક્ષુ મનુષ્ય બુદ્ધિ વડે મનને જો સ્થિર કરે, તે જ ભગવાનના જગતમાં જેટલા પ્રાણીઓ છે તે બધાની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપોમાં બધા જ પદાર્થોનો અને વિષયોનો અનુભવ કરે છે.
એટલે આપણે જે આજે ધ્યાન કર્યું હમણાં 2 મિનિટનું, એમાં જે ચરણની વાત કરી, તો એ ચરણને ભગવાનના વિરાટ સ્વરૂપનો અંગ સમજી લેવાનો વાત છે. એટલે એકાકાર થઈ જવાય. અને આ જે ક્રિયા છે એ ખૂબ ઇઝી છે, પણ એટ ધ સેમ ટાઈમ એ જ સમય ખૂબ કઠિન પણ છે. કારણ કે એવું ધ્યાનમગ્ન બહુ લાંબા સમય સુધી થવું ઇઝી નથી. પણ પહેલા જ દિવસે તમે એમ કહો કે ભાઈ મારે હુસેન બોલ્ટની જેમ દોડવા માંડવું છે, તો કેવી રીતે દોડાશે? હુસેન બોલ્ટને હુસેન બોલ્ટ થતા 25 વર્ષ લાગ્યા. વર્લ્ડ્સ ફાસ્ટેસ્ટ મેન એમ થોડું થઈ જવાય છે. એના માટે શરીરને કસવું પડે, એના માટે શરીરને તમારે સતત એ તપસ્યા છે, અને તપસ્યા કરવી તો પડે ને, પછી થવાય છે. પણ પહેલા જ દિવસથી એમ કે ભાઈ હું તો છે ને 20 મિનિટ ધ્યાનમાં બેસી ગયો, કશું થયું નહીં. પણ 20 મિનિટ કેટલો લાંબો સમય છે. 2 મિનિટ તો કરી જુઓ, 2 ની 5 મિનિટ કરી જુઓ, 5 ની 10 મિનિટ થતાં થતાં તો મહિનો લાગી જાય. પણ એ ધીમે ધીમે આવે. જન્મ થયો ત્યાં જ આપણને બોલતા કે ચાલતા થોડું આવડી ગયું હતું. એવી જ રીતે ધ્યાન પણ કંઈ તરત જ થોડું આવડી જાય. અને એટલા માટે લોકો છોડી દે છે, ભાઈ આપણાથી ધ્યાન નથી થતું. પણ ધ્યાન ત્યારે થશે જેમ બોલતા અને ચાલતા શીખ્યા એવી જ રીતે ધ્યાન આવશે. અને ધ્યાનને જો વિરાટ પુરુષમાં મૂકી દેવામાં આવે તો બસ ઉપલબ્ધિ ત્યાં જ છે, ત્યાં જ છે. એટલે આજે આપણે અહીંયા પૂરું કરીશું. જય શ્રી કૃષ્ણ.